डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર। મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ MA કરી રહ્યા છે તેઓ MGT 102 પેપર ભણે છે, જેમનું નામ છે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ। આ પેપર અંતર્ગત આપણે ઘણા બધા લેક્ચરમાં અલગ અલગ વાતો કરી ચૂક્યા છીએ। બ્લોક 3માં આપણે પહોંચ્યા છીએ અને તે આપણને ગુજરાતી ભાષાના અભ્યાસનો ઇતિહાસ વર્ણવે છે। તેના યુનિટ 2માં તુલનાત્મક ભાષા અભ્યાસ ક્ષેત્રે વિદેશી વિદ્વાનો, ભારતીય વિદ્વાનો અને ગુજરાતી વિદ્વાનોએ કેવું કામ કર્યું છે તેની માહિતી રહેલી છે। તો આપણે અગાઉના વિડીયોમાં તુલનાત્મક અભ્યાસનો જે પાયાનું કાર્ય છે એની નોંધ લીધી હતી, પછી વિદેશી વિદ્વાનોએ જે કાર્ય કર્યું તેની નોંધ લીધી છે અને છેલ્લે ભારતીય વિદ્વાનો છે એની નોંધ લીધી હતી। હવે આપણે ગુજરાતીનો ભાષાશાસ્ત્રીય તુલનાત્મક અભ્યાસ કોણે કોણે અને કેવી કેવી રીતે કર્યો તેની આપણે નોંધ લેવાના છે। તો મિત્રો, વિવિધ વિદ્વાનો દ્વારા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ તથા નવ્ય ભારતીય આર્ય ભાષાઓના ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતી અને વિદેશી વિદ્વાનો દ્વારા ગુજરાતી ભાષાના ઉદ્ભવ, વિકાસ અને તેના અપભ્રંશ સાથેના સંબંધનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે તેની વાત કરવામાં આવી છે। તો આ વિડીયોમાં અપભ્રંશથી ગુજરાતીનો વિકાસ અને જૂની ગુજરાતી વગેરેનો અભ્યાસ કરનાર જે મુખ્ય વિદ્વાનો છે એના કાર્યની આપણે વિગતે નોંધ લેવાના છીએ। અને કેટલીક વાતો આપણે અગાઉના વિડીયોમાં કરી જ છે અને આ જે ભાષાશાસ્ત્રોની આપણે વાતો કરવાના છે એની વાતો આગળના એકમમાં પણ આવશે। તેથી અહીં માત્ર નોંધ લઈશું કે આ ભાષાશાસ્ત્રી છે અને એમનું જે કાર્ય છે તે આટલું છે, એટલે આપણે માત્ર રૂપરેખાનો પરિચય મેળવવાના છીએ। તો હવે પછીની જે સ્લાઇડ તમને દેખાય છે એમાં તમને એ વિદ્વાનો છે એના નામ જોવા મળશે। તો સૌથી પહેલું નામ આપણે જો લેવું હોય તુલનાત્મક અભ્યાસ અને ખાસ કરીને ગુજરાતીમાં, તો આપણે એ પહેલું જે નામ લેવું પડે છે વ્રજલાલ શાસ્ત્રીનું। વ્રજલાલ શાસ્ત્રી વિશે એક વાતો પણ અગાઉના વિડીયોમાં થઈ છે। અહીં તમને એક નોંધ લેવડાવવામાં આવી રહી છે। તમારા ટાઇટલને બરાબર સમજો, ગુજરાતીનો ભાષાશાસ્ત્રીય તુલનાત્મક અભ્યાસ। અહીં તુલનાત્મક શબ્દ કેન્દ્રમાં છે। તો જે વિદ્વાનોએ તુલનાત્મક ક્ષેત્રની નજીક રહીને કામ કર્યું એની આ વાત હશે। એવું બને કે એક વિદ્વાનો દ્વારા એકથી વધારે પુસ્તકો મળે અને બધા પુસ્તકમાં અલગ અલગ અભિગમથી પણ ચર્ચા કરવામાં આવી હોય, એટલે એક જ વિદ્વાનનું નામ તમને અલગ અલગ એકમમાં પણ જોવા મળી શકે છે। તો માત્ર માહિતીને વ્યવસ્થિત ગોઠવી શકો એ આપણો આશય છે, એટલે તમારે દરેક વિદ્વાનો છે એને સમજવાના છે। અહીં જ્યાં જ્યાં શક્ય બન્યું ત્યાં ત્યાં એમને ફોટા પણ મૂકેલા છે। કેટલાક ફોટા ખૂબ જૂના છે, કેટલાક ફોટા છે એ હમણાં નવા પણ હશે। તો એ ફોટોને તમે પ્રતિકાત્મક રીતે હમણાં જોશો એટલે તમને અંદાજ આવે કે આવા કોઈ એક લાગતા વિદ્વાન દ્વારા આ પ્રકારનું કાર્ય થઈ ગયું છે। તો વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી, જેમણે આપણને ગુજરાતી ભાષાનો ઇતિહાસ એક પુસ્તક આપ્યું અને એ તેમને ગુજરાતી ભાષાના પ્રથમ ભાષાશાસ્ત્રીનું ગૌરવ અપાવે એવું આ પુસ્તક છે। આ ઉપરાંત તેમની પાસેથી બીજા પુસ્તકો મળ્યા છે, જેમાં ઉત્સર્ગમાળા, ધાતુ સંગ્રહ, ગુર્જર ભાષા પ્રકાશ, ઉક્તિ સંગ્રહ, હિતોપદેશ, શબ્દાર્થ આ બધાનો સમાવેશ કરવામાં આવે છે। તેમણે વૈદિક અને આર્ય ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આ ભાષાનું સ્વરૂપ કેવું એની ઉદાહરણ આપીને ચર્ચા કરી છે। ભાષાના વિકાસ દરમિયાન કેવા ઉત્સર્ગોને કારણે ધ્વનિ પરિવર્તન થાય છે તે ઉત્સર્ગો અને ધ્વનિ પરિવર્તનની તુલના કરીને એમણે ઉદાહરણ સાથે પોતાની વાતને અલગ અલગ રીતે રજૂ કરી છે। તો આ એક નામ તમારી સામે થયું, એ છે વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીનું। એટલે આપણે એમને પાયાના એક અગત્યના વિદ્વાન તરીકે ઓળખીએ છીએ। ઉપરાંત તમારી સામે છે બીજું નામ નવલરામ પંડ્યાનું। ગુજરાતી ભાષાના મૂર્ધન્ય વિવેચક તરીકે તેઓ ખાસ ખ્યાત છે અને એમણે આપણને 1873માં વ્યુત્પત્તિ પાઠ નામનું એક પુસ્તક આપ્યું। તેમણે શબ્દોની વ્યુત્પત્તિ સંસ્કૃત મૂળમાંથી સીધી કઈ રીતે ગુજરાતીમાં આવી એ એમણે કહ્યું છે। એટલે કે પ્રાકૃત, અપભ્રંશમાં બદલાયેલ શબ્દોની એમણે નોંધ લીધેલી નથી, મૂળ સંસ્કૃતમાંથી પરિવર્તન પામેલા ગુજરાતી શબ્દો છે એની એમણે નોંધ લીધી છે। એટલે શું, તો કે જો સંસ્કૃતમાં સર્પ શબ્દ હોય પછી એમાં ઘણા બધા બદલાવ આવે છે અને એમ કરતાં કરતાં ગુજરાતીમાં સાપ થઈ જાય છે। તો સર્પમાંથી સાપ થવામાં વચ્ચે ઘણા બધા ભેદો હતા। કર્મમાંથી કમવું, કમવું કામ આવું થયું, તો કર્મમાંથી સીધું કામ થયું એવું જ એમણે બતાવ્યું છે।
તો આ એમનું કામ છે, વ્યુત્પત્તિ પાઠ આવા પુસ્તકમાં. પછી બીજું એક નામ છે ડૉક્ટર રામકૃષ્ણ ભાંડારકર. તેઓ ભારતીય ઐતિહાસિક ભાષાના પ્રણેતા તરીકે જાણીતા બન્યા છે પોતાના કામથી. તેમણે ગુજરાતી ભાષાનો ઓછો છતાં મહત્વનો અભ્યાસ કર્યો છે. એમાં એમણે વિવૃત એ અને ઓ એની બહુ સરસ વાત કરી છે. સમાસ અને વ્યસ્ત રૂપ ઉપર એમણે ચર્ચા પણ કરી છે. તો કેટલાક પ્રત્યયોની ઉત્પત્તિ પણ એમણે સમજાવી છે. જેમ કે તણું નામનો એક પ્રત્યય છે. તો તણું આવું પહેલાં બોલાતું હતું, એમાંથી ગુજરાતીમાં નું એવો અનુગ આવ્યો છે એવું એમને કહેવું છે. પછી મધ્ય એવું બોલાતું હતું, એમાંથી માં આવ્યું એવું એમનું કહેવું છે. એવું એમના સંશોધનમાં એમણે કહ્યું છે. એમની વિદ્વત્તાને કારણે નરસિંહ રાવ છે ને એ એમને ગુરુ તરીકે માનતા હતા. તો એ વાત થઈ ડૉક્ટર રામકૃષ્ણ ભાંડારકરની. પછી એક નવા વિદ્વાન છે, ફોટો પણ તમારે જુઓ અને એની માહિતી પણ સાંભળવી. સર્વેક્ષણકાર તરીકે આપણે જેમને ઓળખવા પડે એવા જ્યોર્જ ગ્રિયર્સન. તેમની પાસેથી આપણને લિંગ્વિસ્ટિક્સ સર્વે ઓફ ઇન્ડિયા એવું ઘણા બધા વોલ્યુમ ધરાવતું એક દળદાર પુસ્તક મળે છે. એમના અભ્યાસની અંદર એમણે 9મા વોલ્યુમમાં ભાગ 2માં ગુજરાતી ભાષાની સમીક્ષા કરી છે. તો એમાં ભારતીય આર્ય ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન અને ગુજરાતી ભાષાનું નામકરણ જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. ગુર્જર અપભ્રંશના સ્વરૂપ અને ગુજરાતીના પ્રત્યયો એની પણ એમણે ચર્ચા કરી છે. તો તણી, તણઈ, રહી એ બધી વાતો એમણે એમના આ ગ્રંથની અંદર કરી છે. તો એ રીતે આપણે ગ્રિયર્સનને પણ જાણીએ. પછી એક નવું નામ છે એલપી તેસીતોરી. અગાઉ પણ તમને આ નામનો પરિચય આપ્યો છે. ઇટાલિયન વિદ્વાન હતા. એમનું લક્ષ્ય શું? તો કે એમણે જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા ઉપર અભ્યાસ કર્યો છે. હવે જૂની પશ્ચિમી રાજસ્થાની, એના માટે અંગ્રેજીમાં ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની આવો શબ્દ એમણે પોતે આપ્યો છે. અને એક રીતે તે આપણી જૂની ગુજરાતી ભાષાનું સ્વરૂપ જ એમાં થયું. તો શું કર્યું? તો કે ગુજરાતનું સીમાડાનો પ્રદેશ જે રાજસ્થાન સાથે જોડાય છે અને રાજસ્થાનનું પશ્ચિમી રૂપ અને ગુજરાતી ભાષાના ઉત્તર ગુજરાતનું રૂપ, એટલે એ સમયના ગુજરાતની ભાષા, એટલે ખાસ કરીને 12મી થી 14મી સદી સુધીની જે ગુજરાતી ભાષા, એનું જે સ્વરૂપ છે જેને આપણે ખાસ કરીને જૂની ગુજરાતી કહીએ છીએ, અપભ્રંશ પછીની ભાષા. તો એનું સ્વરૂપ કેવું છે એ એમના પુસ્તકમાં આપણને મળે. એટલે અપભ્રંશની કાલ મર્યાદા પણ એમણે જણાવી છે. તેમાંથી જૂની ગુજરાતી અને રાજસ્થાની ભાષાના વિકાસની પ્રક્રિયા પણ એમણે સમજાવી છે. અને રાજસ્થાની ગુજરાતીની તુલના પણ એમણે કરી છે. તો તુલનાત્મક અભ્યાસ થયો બંને ભાષાનો. ગુજરાતી ભાષામાં નવા વિકસેલા વિવૃત એ અને ઓ એ કેવી રીતે ઉદ્ભવ્યા એવા એ અંગે પોતાના મંતવ્ય પણ એમણે પોતાના ગ્રંથમાં આપ્યા છે મંતવ્યો, અને શબ્દોની વ્યુત્પત્તિ પણ એમણે સમજાવી છે. જેમ કે એક સંસ્કૃતમાં કીદૃશમ શબ્દ છે, તો એમાંથી જ ગુજરાતીમાં શું આવો શબ્દ આવ્યો. પછી નિમિત્ત કેન એવો શબ્દ છે સંસ્કૃતમાં, એમાંથી નિમિત્ત ઈ એવો શબ્દ બન્યો, અને પછી ગુજરાતીમાં માટે આવું થયું. આવું એમનું જે અર્થઘટન છે એમણે આપ્યું છે. એટલે નિમિત્ત કેન, નિમિત્ત ઈ અને માટે એવું બન્યું, એવું એમનું કહેવું હતું. તો આ બધી વ્યુત્પત્તિઓની ચર્ચા પણ એમણે એલપી તેસીતોરીએ જૂની પશ્ચિમી રાજસ્થાનીના અભ્યાસ દરમિયાન કરી છે. એટલે આપણે એમને જાણીએ. પછી એક નવું નામ છે, એ છે આર.એલ. ટર્નર. એમની પાસેથી આપણને આમ તો ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા વિશે બધી વાતો મળી છે, પણ એમણે તુલનાત્મક ભાષાશાસ્ત્ર સંદર્ભે પણ કેટલાક ગુજરાતી ધ્વનિઓને ઐતિહાસિક પરિપ્રેક્ષમાં અભ્યાસ કર્યો છે એમનો, અને એ એમનું મહત્વનું કાર્ય ગણાયું છે. એમની પાસેથી શું મળ્યું? તો ઇન્ડો આર્યન નેઝલ ઇન ગુજરાતી એવો લેખ મળ્યો, અને એમાં એમણે ગુજરાતી નાસિક્ય ધ્વનિઓની ચર્ચા કરી છે. આ ઉપરાંત ધ ઈ એન્ડ ઓ વોવેલ્સ ઇન ગુજરાતી, એટલે આપણે હમણાં વિવૃત એ અને ઓની વાત જે કરતા હતા, અલગ અલગ વિદ્વાનોએ ચર્ચા કરી છે. આ લેખમાં એમણે પણ આ વિવૃત એ અને ઓ છે એમની ચર્ચા કરી છે. અને ભારતીય આર્ય ભાષાઓના શબ્દ મૂળ દર્શાવતો અદ્વિતીય કોષ એમણે આપ્યો છે, જેનું નામ તમારી સામે છે, આ કમ્પેરેટિવ ડિક્શનરી ઓફ ધ ઇન્ડો આર્યન લેંગ્વેજીસ. આવો એક સરસ મજાનો શબ્દકોશ એમની પાસેથી મળ્યો છે. તો આ રીતે ટર્નરને આપણે સમજીએ. પછી એક નવું નામ છે કેશવ હર્ષદ ધ્રુવ. તમે એમને ગુજરાતી સાહિત્યકાર તરીકે પણ જાણો છો, વિવેચક પણ સારા અને ભાષાવિદ પણ છે. એમણે ઠક્કર, વસંતજી, માધવજી વ્યાખ્યાનમાળા તથા સાહિત્ય પરિષદમાં વ્યાખ્યાન આપ્યા હતા, અને એ વ્યાખ્યાન આર્યવાણીનો વિકાસ અને વાગ વ્યાપાર, પછી સાહિત્ય અને વિવેચન એવું એક પણ 2 ભાગનું પુસ્તક છે. આવા અલગ અલગ શીર્ષકથી પ્રકાશિત થયા છે. એ વ્યાખ્યાનમાં એમણે, એટલે કે આર્યવાણીનો વિકાસ, એમાં એમણે ભારતીય આર્યના વિકાસના 3 તબક્કાઓ દર્શાવી અને એના 6 અલગ અલગ સ્વરૂપોની ચર્ચા કરી.
એટલે કે શું? તો કે એમણે કહ્યું કે ભાઈ ભારતીય આર્ય એટલે તમારા મનમાં બરાબર હશે કે ગુજરાતી ભાષા સુધી આવવાનો, સંસ્કૃતથી ગુજરાતી ભાષા સુધી આવો તો એમાં વચ્ચેના કેવા કેવા પરિવર્તન? તો કે એકદમ પહેલાં તો શિષ્ટ સંસ્કૃત હોય એને એમણે અતિ સંસ્કૃત એવું નામ આપ્યું. પછી સંસ્કૃત એટલે સંસ્કૃતનું થોડુંક હળવું રૂપ, અને પછી થયું પ્રાકૃત, પછી થયું અપભ્રંશ, પછી દેશ્ય અને પછી અર્વાચીન. આવા વિભાગોમાં એમણે ભાષાને વહેંચી. એટલે 6 સ્વરૂપોની ચર્ચા કરી છે. પછી વાગ વ્યાપાર નામનું જે પુસ્તક આપ્યું એમાં એમણે ગુજરાતી ધ્વનિઓ અને તેમના સ્વરૂપની ચર્ચા કરી છે. આ ઉપરાંત એમણે ભાલણના જે ગ્રંથ છે કાદંબરી, એ પુસ્તકનું એમણે સંપાદન કર્યું છે. એમાં એમણે જે ટિપ્પણી આપી એમાં શબ્દની જે વ્યુત્પત્તિઓ આપી એ ખૂબ નોંધપાત્ર છે. એટલે સંપાદક છે એ કોઈ સંપાદન કરે તો કંઈ એને ભાષાશાસ્ત્રી ન કહેવાય, પણ કાદંબરીના જે શબ્દો છે એની વ્યુત્પત્તિ આપતા હોય તો વ્યુત્પત્તિનું કામ પાછું ભાષાની અંદર આવે. એટલે એમાં પાછું તુલના ક્યાં થાય? તો કે તે સમયની ભાષા હોય અને વર્તમાન સમયની ભાષા હોય એના શબ્દોમાં કેવા પરિવર્તન આવ્યા એની નોંધ તમને ઐતિહાસિક સ્વરૂપે મળશે તો એ તુલનાત્મક અભ્યાસમાં નજીકમાં તો આવી જશે. તો આ પ્રકારનું કામ તમને કેશવ હર્ષદ ધ્રુવ પાસેથી મળશે. પછી છે નરસિંહ રાવ દિવેટિયા. તો ભાષાશાસ્ત્રી જે હોય અને અન્ય જે વિદ્વાનો છે એમને ગુજરાતીના એ બધા ભેગા થઈ અને આ વિદ્વાનને ગુજરાતીના પ્રમુખ ભાષાશાસ્ત્રી તરીકે પોંખ્યા હોય એવા કોઈ વિદ્વાન હોય તો એ કોણ છે? નરસિંહ રાવ દિવેટિયા. એમણે 1915થી 16 દરમિયાન વિલ્સન ફિલોલોજીકલ લેક્ચર્સ નિમિત્તે ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર એવા વિષય ઉપર વ્યાખ્યાન આપ્યા, જેને આપણે ગુજરાતી ભાષા અને સાહિત્ય એવા ગુજરાતી નામથી જાણીએ છીએ. તેમણે પશ્ચિમની ભાષાઓના સંપર્કમાં તેઓ હતા અને એના કારણે એમને તુલનાત્મક ભાષાશાસ્ત્રનો પરિચય પણ મળ્યો હતો અને સંસ્કૃતથી ગુજરાતીના ધ્વનિ પરિવર્તનોના નિયમો એમણે એ પ્રમાણે સમજાવ્યા. આ ઉપરાંત ગુજરાતી ભાષાના એમને વિકાસક્રમ સમજાવવો છે તો એને પણ એના 6 અલગ અલગ તબક્કા દર્શાવ્યા. જેમાં હમણાં તમને અગાઉ જે વાત કરી એમ એમણે અલગ અલગ પોતાના વ્યૂથી 6 તબક્કા દર્શાવ્યા. એટલે એ વાત થઈ નરસિંહ રાવ દિવેટિયાની. પછી એક નામ છે ચતુરભાઈ પટેલ. તેમની પાસેથી આપણને જૂની ગુજરાતી ભાષા વિશે એક નિબંધ મળે છે, જેમાં એમણે ગુજરાતીના ઉદ્ગમની પૂર્વ સીમા નક્કી કરી આપી છે અને ઉપરાંત વાગ વ્યાપારના સામાન્ય સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી અને પ્રાકૃત ગુજરાતીના ધ્વનિ પરિવર્તનના નિયમો પણ એમણે સમજાવ્યા છે. તો એ ચતુરભાઈ પટેલને આપણે યાદ રાખીએ. પછી છે બેચરદાસ જીવરાજ દોશી. 1940માં તેમણે ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળામાં વિવિધ વૈયાકરણીઓના મતના ઉલ્લેખ સાથે સંસ્કૃત, એના પછી પ્રાકૃત, એના પછી અપભ્રંશ, પછી મ્લેચ્છ, દ્રવિડ વગેરે જેવી ભાષાના શબ્દોમાં ઉચ્ચારણ ભેદ કેવો છે એ એમણે નોંધ્યો. તમને ખ્યાલ આવશે કે આ બધું તુલના થઈ જવાનું છે. અને ધ્વનિ પરિવર્તનના નિયમો પણ એમણે તારવ્યા અને હેમચંદ્રાચાર્ય દ્વારા રચાયેલું જે ઉગતી ગુજરાતીનું વ્યાકરણ છે એનો પણ એમણે પરિચય આપ્યો. એટલે જૂની ગુજરાતી, ઉગતી ગુજરાતીનો અર્થ એવો તમારે સમજવો. તમારા મનમાં ઉપરથી તો ખ્યાલ હોવો જોઈએ કે જેને આપણે શિષ્ટ ગુજરાતી ભાષા કહીએ એવું નજીકનું ઉચ્ચારણ આપણને 15મી સદીથી મળતું હતું. એના પહેલાં પણ ગુજરાતી હતું જે શુદ્ધ ગુજરાતી નથી, પણ પાછી બીજી કોઈ ભાષા નથી, એટલે ગુજરાતીનો ઉદ્ગમ કહેવાય. તો એ જે છે એ બધું જૂની ગુજરાતી, પ્રાચીન ગુજરાતી આવા અલગ અલગ નામથી કે ગુર્જર અપભ્રંશ આવા અલગ અલગ નામથી ઓળખાય છે. ઉમાશંકર જોશીએ તો જે LP તેસીતોરીએ કે ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની જૂની પશ્ચિમી ગુજરાતી એનું ઉમાશંકર જોશીએ શું નામ આપેલું? મારું ગુર્જર. મારું એટલે મારું ગુજરાત એવો અર્થ નથી. મારું એટલે મારવાડ અને ગુર્જર એટલે ગુજરાત. મારું એટલે કે મારવાડ એટલે કે રાજસ્થાનનો પશ્ચિમ વિસ્તાર અને ગુજરાતમાં બોલાતું સંયુક્ત ભાષા સ્વરૂપ હતું જે 12મી થી 14મી સદી દરમિયાન બોલાતું હતું. તો આ બધી ચર્ચાઓ છે જૂની ગુજરાતીને લઈને છે, એ પણ તમારે જોવું. એટલે બેચરદાસ જે જીવરાજ દોશી છે એમણે આ બધી ચર્ચાઓ કરી. પછી એક નવું નામ છે કેકા શાસ્ત્રી. અગાઉ પણ આ નામ આપ્યું છે, હાલ પણ આપી રહ્યો છું. પછીના વિડીયોમાં પણ આ નામ તો આવ્યા કરવાનું, કેમ કે એમણે સંખ્યાબંધ પુસ્તકોની અંદર વ્યાકરણની વાત કરી છે, ગુજરાતી ભાષાની વાત કરી છે અને તુલનાત્મક અભ્યાસની પણ એમણે ચર્ચાઓ કરી છે. પરંપરાગત રીતે તેઓએ ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો છે અને એ રીતે શાસ્ત્રીય અભ્યાસ કરનારા છે. શાસ્ત્રીય અટક એમણે લગાવી છે, એટલે કે એના કાર્યથી મળી છે. આમ તો એ બાંભણિયા એમની અટક હતી. તો એમણે વ્યાકરણ સંદર્ભે મહદઅંશે સંસ્કૃત પરંપરાને તેઓ અનુસર્યા અને તેમના અભ્યાસના કેન્દ્ર સ્થાને એમને મહદઅંશે એટલે કે મોટી ભાગે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાની વિકાસ પ્રક્રિયા કેવી રીતે આગળ ચાલી એ એમણે પોતાના અધ્યયન દરમિયાન કામ કર્યું છે અને એના સંદર્ભના આપણને પુસ્તકો આપ્યા છે. પછી એક નવું નામ છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, જેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષા સાહિત્યનો તેમને ઊંડો અભ્યાસ કર્યો છે. 1951માં એમણે મુનિ જીન વિજયજી પાસે રહી અને પૌમચર્ય એ કૃતિનું સંપાદન કર્યું.
તેમાં ભાષાના સ્વરૂપની આલોચના પણ એમણે કરી છે, એટલે કે વિવેચન કર્યું છે. મોટે ભાગે તેમણે મધ્ય ભારતીય આર્ય, પ્રાકૃત, અપભ્રંશનું પરિશીલન કર્યું અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષા કેમ ઉતરી આવી એ વિશે એમણે વિચારણા કરી છે. ઘણી બધી પ્રાચીન ગુજરાતી કૃતિઓનું સંપાદન પણ એમણે કર્યું છે. અને સંપાદન કર્યું તો શું? તો કે એમણે શબ્દોની વ્યુત્પત્તિ આપવાનું મહત્વનું કાર્ય કર્યું છે. એમના પુસ્તકોમાં વ્યુત્પત્તિ અને ગુજરાતી ભાષાના વિકાસનો અભ્યાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. તો ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ આવું એક પુસ્તક મળ્યું. એ એમનું ખૂબ મહત્વનું પુસ્તક છે, જેમાં એમણે 12મી સદીથી લઈ અને 16મી સદીની પ્રતિનિધિરૂપ કેટલીક ગુજરાતી કૃતિઓને આધારે તે સમયની ગુજરાતી ભાષાના વ્યાકરણની રૂપરેખા આપી છે. તો આ રીતે આપણે હરિવલ્લભ ભાયાણીને યાદ રાખવાના. અને હજી એક નામ છે ડૉક્ટર પ્રબોધ પંડિત. તેઓ ટર્નરના શિષ્ય હતા. ટર્નરની વાત અગાઉ આવી છે. અને ટર્નર પાસે એમણે અ સ્ટડી ઓફ ગુજરાતી લેંગ્વેજ ઇન રેફરન્સ ઓફ તરુણ પ્રભજ ષડાવશક બાલાવબોધ આ વિષય ઉપર સંશોધન કામ કર્યું. જો સંશોધનના વિષય પણ કેવા પસંદ કરે. અને એમાં પ્રાચીન ગુજરાતી ભાષાના ઐતિહાસિક નિરૂપણ અને વિશ્લેષણનું કામ એમણે કર્યું. આ ઉપરાંત ભારતીય આર્ય ભાષાઓ સાથે ગુજરાતીને સાંકળી લેતો શબ્દકોશ પણ એમણે તૈયાર કર્યો હતો. અને પુસ્તક એમની પાસેથી મળે છે પ્રાકૃત ભાષા, જેમાં પ્રાકૃત ભાષાના સ્વરૂપની એમણે ચર્ચા કરી છે. પછી ઇન્ડો આર્યન સિબ્લિન્સ ઇન ગુજરાતી, તો એ જે મળે છે ઇન્ડો આર્યન સિબ્લિન્સ, એ પછી ઇન્ડો આર્યન સિબ્લિન્સ ઇન ગુજરાતી, એમાં ગુજરાતીના ધ્વનિઓનો ઐતિહાસિક વિકાસક્રમ એમણે બતાવ્યો છે. હિસ્ટોરિકલ ફોનોલોજી ઓફ ગુજરાતી વોવેલ્સ, એ પુસ્તકમાં એમણે ગુજરાતી સ્વરોનો ઐતિહાસિક વિકાસ એવા સંદર્ભની વાત કરી છે. તો મિત્રો, આ રીતે વિવિધ વિદ્વાનો દ્વારા ગુજરાતી ભાષાના ધ્વનિઓ, વિભક્તિઓ, શબ્દો વગેરે સંદર્ભે ઐતિહાસિક વિકાસના દૃષ્ટિકોણથી સંશોધનાત્મક અભ્યાસ થયા છે. આ સાથે તમારું જે પેપર છે MGT 102 એના ત્રીજા બ્લોકનો બીજો એકમ સમાપ્ત થાય છે, જેમાં તમે તુલનાત્મક અભ્યાસની પાયાની સમજ મેળવી, વિદેશી, ભારતીય અને ગુજરાતી વિદ્વાનોએ કરેલા ભાષા વિષયક તુલનાત્મક અભ્યાસને સારી રીતે સમજી શક્યા છો. તો હવે તમારું SLM જોજો. એમાં તમારો એકમ 2 જ્યાં પૂરો થાય એના અંતે કેટલાક પ્રશ્નો આપેલા છે, એને તમારે સૌએ તૈયાર કરવાના છે. એ તમે તૈયારી કરો, ત્યાં આપણે ફરી મળવાના છીએ નવા વિડીયોમાં અને આગામી એકમ 3ની ચર્ચા સાથે. તો ત્યાં સુધી તમે અભ્યાસમાં રત રહો અને હું તમારા માટે લઈને આવું છું એકમ 3ની નવી સામગ્રી. આવજો, મળીએ છીએ પાછા. જય હિન્દ. स्वाध्यायः